દિવસ પહેલા ચોમાસું પહોંચી ગયું છે। 16 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે ચોમાસું જૂન મહિના પહેલા પહોંચી ગયું છે। કેરળમાં આજે ચોમાસાએ એન્ટ્રી કરી છે। તેના નિર્ધારિત સમય 1 જૂનથી 8 દિવસ પહેલા કેરળ પહોંચ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 વર્ષમાં આ પહેલીવાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું હોય। વર્ષ 2024માં તે 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું। છેલ્લા 4 દિવસથી દેશથી લગભગ 40 થી 50 કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું। શનિવારે કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે। 4 જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચશે। IMDના ડેટા અનુસાર છેલ્લા 150 વર્ષમાં કેરળમાં ચોમાસાના આગમનની તારીખો ઘણી અલગ રહી છે। 1918માં ચોમાસું સૌથી પહેલા 11 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં સૌથી મોડું 18 જૂનના રોજ પહોંચ્યું હતું। ત્યારે વિધિવત ચોમાસાએ એન્ટ્રી કેરળમાં કરી લીધી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।